ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સરસ વાર્તા સાંભળીશું. વિધાતાના લેખને કોણ બદલી શકે છે? કર્મનું ફળ ક્યારે મળે છે? આ સરસ મજાની વાર્તા અંત સુધી જરૂર સાંભળજો. બીજાનું ભલું કોણ કરી શકે? પોતાનું ભલું ક્યારે નથી થતું? મિત્રો, આ વિષયમાં આપણે આજે 2 વાર્તા સાંભળીશું. આ બંને વાર્તા પરથી તમને 2 પ્રશ્નના જવાબ જરૂર મળશે. આજની વાર્તા ખૂબ જ જ્ઞાનવર્ધક છે અને દરેક વ્યક્તિએ જીવનમાં ઉતારવા જેવી છે. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વાર્તા અંત સુધી જરૂર સાંભળજો અને ગમે તો લાઈક અને શેર જરૂર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર લખજો. મિત્રો, એક વાત ખૂબ જ ધ્યાનથી સમજી લેજો કે જેનું પોતાનું પેટ મોટું હોય છે તે બીજાના હિતની વાત ક્યારેય નથી કરતો. ચાલો હું તમને હવે એક નાની એવી વાર્તા સંભળાવું છું. એક ગામમાં એક વ્યક્તિ રહેતો હતો જેને સંતાન ન હતા. તેને સંતાન પ્રાપ્તિ માટે ઘણા બધા પ્રયત્ન કર્યા, પરંતુ તેની ઈચ્છા પૂરી ન થઈ. એક દિવસ દેવર્ષિ નારદ ફરતા ફરતા તેના ઘરે પહોંચી ગયા. તે વ્યક્તિએ દેવર્ષિ નારદને કહ્યું કે હે મુનિવર, તમે તો ભગવાનના સૌથી પ્રિય ભક્ત છો. જો તમે કૃપા કરો તો મારા ઘરમાં સંતાનનું સુખ પ્રાપ્ત થાય. ત્યારે નારદજીએ કહ્યું કે હા, હું ભગવાનને પૂછીને અવશ્ય તમને વરદાન આપીશ. હવે તો નારદ મુનિ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને હાથ જોડીને બોલ્યા કે ભગવાન, ધરતી પર હું એક ગરીબ ગૃહસ્થને વચન આપીને આવ્યો છું કે તેને એક પુત્ર આપવાનો છે. ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા કે દેવર્ષિ, તમે જે ગૃહસ્થને પુત્ર આપવાની વાત કરી રહ્યા છો તેના ભાગ્યમાં તો 7 જન્મ સુધી સંતાનનું સુખ નથી. તો હવે તેને આ જન્મમાં સંતાનનું સુખ કેવી રીતે આપી શકાય? નારદજી ત્યાંથી પાછા તે ગૃહસ્થ વ્યક્તિના પાસે આવ્યા અને તેને કહ્યું કે ભાઈ, મેં ભગવાન વિષ્ણુ પાસે તમારા માટે પુત્રની માંગણી કરી ત્યારે તેમણે કહ્યું કે તમારે તો આ જન્મમાં તો શું, પણ આવનારા 7 જન્મોમાં પણ પુત્ર પ્રાપ્તિ નહીં થાય. નારદજીની વાત સાંભળીને તે વ્યક્તિ ખૂબ જ દુઃખી થઈ ગયો. નારદજી પણ ત્યાંથી ચાલ્યા ગયા. થોડા દિવસ બાદ તે ગામમાં એક બીજા તપસ્વી સાધુ આવ્યા હતા. તે સાધુ પણ ખૂબ જ પહોંચેલા હતા. કેટલાય વર્ષોથી તેમણે અન્ન ગ્રહણ નહોતું કર્યું. તે મહાત્મા ગામમાં બધી શેરીઓ અને ફળિયામાં જઈને બૂમો પાડતા ફરી રહ્યા હતા કે પુત્ર લઈ લો, પુત્ર લઈ લો. મહાત્માજીની આ વાત સાંભળીને તે વ્યક્તિ દોડતો દોડતો તેમની પાસે પહોંચી ગયો. સાથે તેમના માટે ભોજન પણ બનાવીને લઈ આવ્યો. મહાત્માજીએ તેના ભોજનમાંથી 3 રોટલી ખાધી અને 3 પુત્ર થવાનું વરદાન આપીને ચાલ્યા ગયા. મિત્રો, થોડા સમય બાદ તે ગૃહસ્થ વ્યક્તિના ઘરમાં 3 પુત્રનો જન્મ થયો. ફરી એક દિવસે નારદ મુનિ તે જ ગૃહસ્થ વ્યક્તિના ઘરે પહોંચ્યા. તેમણે જોયું કે જે વ્યક્તિના ભાગ્યમાં 7 જન્મો સુધી સંતાન પ્રાપ્તિનું સુખ ન હતું, પરંતુ તેના ઘરમાં તો 3 પુત્ર રમી રહ્યા હતા. આ ચમત્કાર કેવી રીતે થઈ ગયો? નારદજીએ તે વ્યક્તિને પૂછ્યું કે ભાઈ, આ કેવી રીતે થયું? ત્યારે તેણે કહ્યું કે એક સાધુના વરદાનથી મને 3 પુત્રોની પ્રાપ્તિ થઈ છે. નારદજીએ આ સાંભળીને આકુળ વ્યાકુળ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે હું એક પુત્ર ના આપી શક્યો અને બીજો સાધુ આવ્યો અને તેને 3 પુત્રો આપી દીધા. લાગે છે કે ભગવાન પણ જુઠ્ઠું બોલે છે. હવે તો નારદજી ગુસ્સામાં લાલચોળ થયા. સૌથી વધારે ગુસ્સો તેમને ભગવાન વિષ્ણુ પર જ આવી રહ્યો હતો. તે એકદમ ક્રોધના આવેશમાં આવીને ભગવાન વિષ્ણુ પાસે પહોંચી ગયા અને ગુસ્સામાં તેમણે ભગવાન વિષ્ણુને ખૂબ જ ખરી ખોટી સંભળાવી દીધી. બીજી બાજુ ભગવાને એક નવી લીલા કરી. તેમણે સ્વયં પોતે બીમાર હોવાનું નાટક કર્યું અને નારદજીને કહ્યું કે હે દેવર્ષિ, હું અત્યારે ખૂબ જ પીડામાં છું. મારી આ પીડાને તમે જ દૂર કરી શકો છો. નારદજીએ કહ્યું કે હે પ્રભુ, જલ્દીથી જણાવો, હું જરૂર પ્રયત્ન કરીશ તમારી પીડા દૂર કરવાનો. ત્યારે ભગવાન બોલ્યા કે મારું કષ્ટ તો કોઈ ભક્તના કાળજાથી જ દૂર થઈ શકે તેમ છે. તમે કોઈ ભક્ત પાસેથી તેનું કાળજું માંગી લાવો. હવે સહજ પણ રાહ જોયા વગર નારદજી
ત્યાંથી ચાલી નીકળ્યા અને કેટલાય ભક્તોના ઘરે પહોંચ્યા, પરંતુ કોઈ પણ ભક્ત પોતાનું કાળજું આપવા માટે તૈયાર થયા નહીં. કેટલાય લોકોએ તો નારદ મુનિને જ કહી દીધું કે તમે તો ભગવાનના સૌથી ઉત્તમ ભક્ત છો, આ કામ તો તમે પણ કરી શકો છો. નારદ મુનિ કંઈ પણ જવાબ આપી શક્યા નહીં. છેલ્લે નારદ મુનિ તે સાધુ પાસે પહોંચી ગયા, જે સાધુએ પેલા ગૃહસ્થ વ્યક્તિને 3 પુત્રોનું વરદાન આપ્યું હતું. નારદજીએ તેમને બધી જ વાત કહી સંભળાવી કે ભગવાનને એક અસાધ્ય રોગ થઈ ગયો છે, તે કોઈ ભક્તના કાળજાથી જ મટી શકે છે. નારદજીની વાત સાંભળીને તો પેલા મહાત્મા સહેજ પણ વિલંબ કર્યા વગર નારદ મુનિ સાથે ચાલી નીકળ્યા અને ભગવાન વિષ્ણુ પાસે પહોંચી ગયા. ત્યાં પહોંચીને તે મહાત્મા બોલ્યા કે હે પ્રભુ, હું તમારી સેવામાં હાજર છું. તમારું જે પ્રકારે કષ્ટ દૂર થઈ શકે તેમ હોય તે પ્રકારે તમે મારા શરીરનું કોઈ પણ અંગ લઈ શકો છો. મારું કાળજું તમે કાઢી લો અને તમારી પીડાને દૂર કરો. તે મહાત્માનું ભગવાનના પ્રતિ પોતાનું સમર્પણ જોઈને ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થયા અને નારદજીને કહ્યું કે દેવર્ષિ, ભક્ત તો તમે પણ મારા હતા, પરંતુ તમે આ કામ ન કરી શક્યા. હવે તમે જ મને જણાવો કે આવા ઉત્તમ ભક્તના વચનને હું કેવી રીતે ટાળી શકું. આવા જ મહાપુરુષ નિસંતાનને સંતાન આપી શકે છે. આવા ભક્તોનું વચન ક્યારેય પણ મિથ્યા જતું નથી. વિધાતાના લેખને પણ આવા મહાન પુરુષો બદલી શકે છે. બીજાનું ભલું તે જ કરી શકે છે જેના રોમ રોમમાં ભગવાન વસે છે અને જે સ્વયં નિસ્વાર્થ ભાવ રાખતા હોય છે, જેને પોતાની કોઈ પણ ઈચ્છાઓ ન હોય. ભગવાન વિષ્ણુની આ વાત સાંભળીને નારદ મુનિનું મસ્તક શરમથી ઝૂકી ગયું અને તેઓ ભગવાન વિષ્ણુ પાસે માફી માંગીને ત્યાંથી ચાલતા ગયા. મિત્રો, હવે વાત કરીએ બીજી એક વાર્તાની કે પોતાનું ભલું ક્યારે નથી થતું. તો મિત્રો, એક ગામ હતું. તે ગામમાં એક સ્ત્રી રહેતી હતી, જે ઘણા સમયથી વાંઝણી હતી. ઘણા બધા ઉપચાર કરાવ્યા છતાં પણ તેને કોઈ સંતાન થયું નહીં. તે દરરોજ સાધુ મહાત્માઓ તથા બીજા પાખંડીઓ લોકો પાસે જતી હતી. એક વખત એક પાખંડીએ તે સ્ત્રીને કહ્યું કે તું મંગળવારની રાત્રે કોઈના ઘરમાં આગ લગાડી દઈશ તો તને પુત્ર પ્રાપ્ત જરૂર થશે. તે સ્ત્રીને પુત્ર પ્રાપ્તિની એટલી બધી ઝંખના હતી કે તે પાખંડીના કહેવા પર તેણે પોતાના પાડોશમાં રહેતા એક વ્યક્તિના ઘરને રાતે આગ લગાડી દીધી. રાત્રિનો સમય હતો. કોઈને કાંઈ ખબર જ ન પડી કે આગ કોણે લગાડી. તે ઘરમાં જે કંઈ પણ હતું, ધન દોલત જીવ જંતુ, બધું જ બળીને ભસ્મ થઈ ગયું. ગાય વાછરડીઓ ભેંસ ઘોડા બધું જ મળીને 8 પશુઓ હતા. તે પશુઓ આગમાં બળીને મૃત્યુ પામ્યા. થોડા દિવસો વીત્યા બાદ તે સ્ત્રીને પુત્ર જન્મ્યો. ધીમે ધીમે તે 8 પુત્રોની માતા બની ગઈ. હવે તે સ્ત્રી ખૂબ જ ખુશ રહેતી હતી. તે સ્ત્રીના આ કૃત્યને તેના વૃદ્ધ સસરા જાણતા હતા. તે સ્ત્રીએ એક પાખંડીના કહેવાથી પાડોશીના ઘરને આગ લગાડીને 8 અબોલા પશુને જીવતા સળગાવી દીધા હતા. તેના વૃદ્ધ સસરા એક દિવસ બેઠા હતા. આ જ વિચારી કરી રહ્યા હતા કે આણે તો ઘોર અપરાધ કર્યા હોવા છતાં પણ ભગવાને તેને 8 પુત્રોની માતા બનાવીને ખૂબ જ મોટી ખુશી એને આપી દીધી. લાગે છે ભગવાન પણ ખોટું કરી રહ્યા છે. આ બાજુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તેના પુત્ર મોટા થતા ગયા અને તે સ્ત્રી તેમના પુત્રોને વારાફરતી પરણાવતી ગઈ. પરંતુ દુર્ભાગ્યવશ તે સ્ત્રી જેમ જેમ પોતાના પુત્રનું લગ્ન કરાવતી હતી અને જે પુત્રનું લગ્ન કરાવતી તે પુત્ર મૃત્યુ પામતો. આમ વારાફરતી તેના 8 પુત્રો મરી ગયા. હવે તે ખૂબ જ આઘાતમાં ચાલી ગઈ. તેની બધી ખુશીઓ નાશ પામી. તેને રડતા જોઈને તેના વૃદ્ધ સસરા બોલ્યા, અરે વહુ, હવે તું શું કામ રડે છે? જેવું તે વાવ્યું હતું તેવું જ તને મળ્યું છે. ભગવાનના ઘરે દેર છે પરંતુ અંધેર નથી. ભગવાન હંમેશા સાચો જ ન્યાય કરે છે. પોતાના સસરાની વાત સાંભળીને તેને એવું લાગ્યું કે જાણે તેના ઘા ઉપર કોઈને મીઠું ભભરાવી રહ્યું હોય અને તે કહેવા લાગી કે ડોસા, મારા બધા
પુત્રોના મૃત્યુ પર તને તો ખૂબ જ ખુશી થઈ રહી છે? તે પોતાના સસરાને ખૂબ જ ખરી ખોટી સંભળાવા લાગી તે સ્ત્રી. તેના પાડોશીઓ પણ આવીને તે વૃદ્ધ ડોસાની કરતૂત પર ખરી ખોટી સંભળાવા લાગ્યા. ત્યારે તે વૃદ્ધ ડોસાએ જણાવ્યું કે ભાઈઓ, તમને મારી વાત પર ગુસ્સો તો ખૂબ જ આવી રહ્યો હશે, પરંતુ જ્યારે તમે મારી વહુની કરતૂત સાંભળશો ત્યારે તમને પણ તેના ઉપર ગુસ્સો જ આવશે. તે વૃદ્ધ ડોસા બોલ્યા કે ભાઈઓ, પોતાના પરિવાર તો બધાને જ પ્રિય હોય છે, મને પણ છે. મનુષ્ય, પશુ, પક્ષી, કીડા મકોડા બધાને જ પોતાનો પરિવાર પ્રિય હોય છે, તેમ મને પણ મારો પરિવાર પ્રિય છે. હું પણ ખુશી ઈચ્છું છું, પરંતુ બીજાઓને નુકસાન પહોંચાડીને નહીં. હું ખુશ થવા માંગતો નથી. મારે આ દુષ્ટ પુત્ર વધુએ એક ધુતારા પાખંડીના કહેવા પર એક ગૃહસ્થ ઘરમાં આગ લગાડી દીધી હતી, જેમાં તે વ્યક્તિના 8 અબોલા પશુઓ સળગીને મૃત્યુ પામ્યા હતા. તે જ 8 પશુઓ મારી આ પુત્ર વધુના કુખેથી પુત્ર બનીને જન્મ્યા, અને તે 8 પુત્રો આ મારી દુષ્ટ પુત્ર વધુને સંતાપની અગ્નિમાં સળગાવતા છોડીને સ્વર્ગમાં ચાલ્યા ગયા. બીજાનું નુકસાન કરીને, બીજાનું ખોટું કરીને કોણ શાંતિથી સૂઈ શકે છે? અને કોણ સૂઈ પણ ગયો હોય તો કેટલા દિવસ માટે? જ્યારે પરમાત્માની લાકડી તેના પર પડે છે ત્યારે તેને વ્યાજ સહિત હિસાબ આપવો પડે છે. જો તમે બીજાની ખુશી છીનવીને પોતે ખુશ રહેવા માંગો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. જો તમે બીજાને મિટાવીને પોતે આગળ વધવા માંગો છો તો તમે તમારી મહત્વાકાંક્ષાઓ ક્યારેય એમાં સફળતા નહીં મળે. ખુશી વહેંચવાનેથી વધારે મળે છે. વહેંચીને તો ખુશી મેળવી શકો છો, પરંતુ બીજાની ખુશી છીનવીને તમે ક્યારેય ખુશ નથી રહી શકતા. પરમાત્મા બધાને જ જોઈ રહ્યો છે. બધાની સાથે તેવું જ થશે જેવું તેમણે કર્યું છે. પરમાત્માનો ન્યાયમાં થોડો વિલંબ થઈ શકે છે, પરંતુ ભૂલ નહીં. આ તો કર્મોની ખેતી છે. જેવું વાવશો તેવું જ ઉગશે. બીજાનું ખરાબ કરીને, બીજાને નુકસાન પહોંચાડીને ક્યારેય પોતાનું ભલું નથી થતું. તો મિત્રો, આજની આ વાર્તામાં તમને ઘણું બધું સમજવા અને જાણવા મળ્યું હશે. જો મારી વાર્તા તમને ગમે, સારી લાગે તો લાઈક અને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.